જિલ્લા સેવા સદન ખાતે રાષ્ટ્રીય એકતા પરિસંવાદ થકી સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્રને રજૂ કરાયું હતું. સરદાર વલ્લભભાઈ પટેલે રાષ્ટ્રીય એકતાના સાચા મશાલી છે અને જિલ્લા સેવા સદન ઇણાજ ખાતે રાષ્ટ્રીય એકતા પરિસંવાદ અંતર્ગત આધુનિક ભારતના શિલ્પકાર લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન કવચને શાબ્દિક રીતે રજૂ કરવામાં આવ્યું છે. પરિસંવાદ અંતર્ગત અખંડ ભારતના નિર્માણમાં વલ્લભભાઈના ભગીરથ યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. શિક્ષક દીપકભાઈ નેમાવતી રાષ્ટ્રીય એકતા માટે પોતાનું સંપૂર્ણ જીવન અર્પણ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન કવચ શાબ્દિક રીતે વર્ણવી અને રાષ્ટ્રીય એકતા અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. આઝાદી પહેલાનું ભારત અને આઝાદ થયા બાદ તુરંત જ ભારતને એક અને અખંડ રાખવા માટે જે પડકારો ઊભો થયા છે તે ભારતની રાષ્ટ્રીય એકતાને તોડવા માટેના જે પ્રયત્નો થયા હતા તેના વિશે વાત શિક્ષક નેમાવતી કરી હતી. ભારત આઝાદ થયું ત્યારે જૂનાગઢના હૈદરાબાદ અને જમ્મુ કાશ્મીર ભારત દેશમાં વિલીન થવા માંગતા ન હતા અને તે વખતે જે પરિસ્થિતિનું નિર્માણ થઈ હતી તેનું હુબહુ વર્ણન કરીને તત્કાલીન પરિસ્થિતિનો ચિતાર આપ્યો હતો અને જણાવ્યું હતું કે ત્યાગ, સમર્પણ અને કર્તવ્યની ભાવના અને રાષ્ટ્રભક્તિના પાયા થકી સરદારે ભવ્ય ભારતની ઇમારતનું નિર્માણ કર્યું છે. જે કે ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.